દેવાય તાપાના રામ રામ. ધ્યેયુ તરફથી બધાને ગુડ મોર્નિંગ. આજે ધ્યેયુ સવારે ઉઠીને સૌથી પહેલાં તો કાર્ટૂનવાળી પતંગ સાથે રમ્યો, પછી મેં એને નવડાવ્યો અને નાતા નાતા ધ્યેયે ખૂબ મસ્તી કરી અને ત્યાં પાણીમાં છપછપિયા કરવા લાગ્યો. નાઈ કરાવીને પછી ધ્યેયુને થોડીવાર સવારે મેં કૂણા તડકામાં બેસાડ્યો અને ત્યાં તે સેલ્ફી સ્ટિક સાથે રમવા લાગ્યો. પછી મેં ધ્યેયુને કપડાં પહેરાવી, લોશન લગાવી અને મસ્ત રેડી કરી દીધો. અને અમારું મંદિર ઉપર રૂમમાં છે, તો હું ધ્યેયુને લઈને ઉપર રૂમમાં ગઈ અને અમે મંદિરમાં ત્યાં આરતી ચાલુ કરી. ત્યાં ધ્યેયુભાઈ થોડીવાર ટંકોરી વગાડતા, તો થોડીવાર મહાદેવ હર કરતા, તો થોડીવાર ધરતીમાને પગે લાગતા હતા. મમ્મા જેમ દીવા કરે એમ સાથે એને બી દીવા કરવા હતા અને ત્યાં બી એ બધું નોટિસ કરતો હતો. એ પછી અમે સોસાયટીમાં આવેલા મહાદેવના મંદિરે ગયા અને ત્યાં બી મહાદેવને જળ ચડાવ્યું અને મહાદેવની આરતી કરી અને મહાદેવ હર કર્યું. આમ અમે ભગવાન શિવના આશીર્વાદ લીધા. પછી અમે ઘરે રિટર્ન જતા હતા, તો ધ્યેયુના ફ્રેન્ડ સ્કૂલે જતા હતા, તો થોડીવાર ધ્યેયુ એની સાથે રમ્યો અને ત્યાં નારિયેળ પાણીવાળા ભાઈ આવ્યા, તો ધ્યેયુએ નારિયેળ પાણી પીધું અને આમ ભગવાનના આશીર્વાદથી સુંદર મજાની શરૂઆત થઈ. રાત્રે અમારી સોસાયટીમાં ભજીયાનો પ્રોગ્રામ હતો, તો ધ્યેયુ એના ફ્રેન્ડ સાથે બેસીને મસ્ત ભજીયા ખાધા. અને હા, ધ્યેયુની આજની થોડીક વાતો બી સંભળાવી દઉં તમને. આવી જ રીતે ધ્યેયુની ડેઈલી સ્પેશિયલ એક્ટિવિટીઝ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.